એની ચર્ચા સાથે શરૂઆત કરીએ. 24 કલાકના જેમણે સમય આપ્યો હતો અને એમણે કર્યું એડિશનલ 25% ટેરિફ. આજથી 25% લાગુ થવાના હતા, 50% 27 ઓગસ્ટથી આપણને, એટલે લગભગ 20 દિવસનો સમય છે. આ સેટઅપ છે આજે બજાર માટે જોઈએ તો ગ્લોબલ ફ્રન્ટ પર. યુએસ માર્કેટમાં હજુ તો કોઈ નેગેટિવ અસર નથી, ત્યાં તો એક તેજી સાથેનું સેશન રહ્યું છે ગઈકાલે. કઈ રીતે જોઈ રહ્યા છો આ હેન્ડઓવર? હેન્ડઓવરની વાત કરીએ, નો ડાઉટ કાલે 25% એક્સ્ટ્રા ટેરિફ લગાવવાની વાત કરી છે અને 27 ઓગસ્ટથી ઇમ્પ્લિમેન્ટેશન થશે એવા પણ ન્યૂઝ છે. અને ઓવરઓલ જે પ્રમાણે અત્યારે આ ટ્રેન્ડ ચાલી રહ્યું છે, મને એવું લાગે છે કે આ વધારે નહીં શકશે. અને બીજી બાજુ મોદીજી પણ ચાઇના જવાના છે બ્રિક્સ મીટિંગ માટે. ડોભાલજી પણ રસ્તા પહોંચી ગયા છે. એટલે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક ટ્રિગર થશે એવું લાગે છે. એટલે મને લાગે છે કે આ વાતને અત્યારે જે ટેરિફને લઈને અત્યારે જે બધી વસ્તુ ચાલી રહી છે, હવે આઈ થિંક મને નથી લાગતું કે એના બેઝ પર વધારે પડતી કોઈ વોલેટિલિટી જોવા મળી શકે. કેમ કે ઇનિશિયલી આપણે જોયું હતું કે આ ટેરિફ વોરના લીધે એક મેજર વોલેટિલિટી જોવા મળી હતી. એના બેઝ પર નીચે 21,800 સુધી પણ લેવલ બતાવ્યા હતા. હવે બધું સેટલ ડાઉન થઈ ગયું છે. હવે ટ્રમ્પ 50-75 બી કરે તો આઈ માર્કેટ પર મને નથી લાગતું કોઈ એમની ઇમ્પેક્ટ પડશે. અને બટ ઓબ્વિયસલી એવું નથી કે આપણા પર ટેરિફ લગાવશે તો યુએસએનો ફાયદો થશે. કેમ કે ઘણી બધી વસ્તુ એવી છે, ઘણી ટ્રેડ ડીલ એવી છે જે આપણે જો યુએસએ સાથે કેન્સલ કરીએ તો યુએસએને $50-60 બિલિયન કરતાનો પણ વધારે લોસ થઈ શકે છે. એટલે બધું ડિપેન્ડ કરે છે હવે બેકડોરથી જે વાટાઘાટો થશે એના ઉપર. એટલે અત્યારે આના પર વધારે ફોકસ થાય. માર્કેટની વાત કરીએ તો મને એવું લાગે છે કે વોલેટિલિટી પણ ઓબ્વિયસલી રહેવાની છે, એમાં કોઈ બેમત નથી. આજે વીકલી એક્સપાયરી પણ છે અને ગિફ્ટ નિફ્ટી પણ જોવા જઈએ તો 60 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે. ડાઉ જોન્સ અને નાસ્ડેકની વાત કરીએ તો અત્યારે જે વ્યૂ બની રહ્યો છે, ખાસ કરીને સાઇઝ બની રહ્યો છે. નો ડાઉટ નિયર ટર્મમાં અથવા તો ટ્રેડિંગ પર્સપેક્ટિવથી અત્યારે કોઈ ખાસ મોમેન્ટમ નથી જોવા મળી રહી. સાઇડવેઝની મોમેન્ટમ છે 44,193 અરાઉન્ડ અત્યારે ડાઉ જોન્સ છે. બટ મને એવું લાગે છે કે જો આ ટેરિફ ને આ બધું આગળ વધે, ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ નેગેટિવ થઈ શકે છે, ખાસ કરીને યુએસ માર્કેટનું. અને આ વસ્તુ આપણને ફરતો ઘટાડો જોવા મળી શકે છે. ડાઉ જોન્સ અત્યારે તો સાઇડવેઝ મોમેન્ટમમાં છે, કોઈ ખાસ મોમેન્ટમ નથી જોવા મળી છે. નાસ્ડેક 23,452 અડાઉ છે, એમાં પણ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી રહી છે. વ્યૂ અત્યારે આ લેવલ પર મારો સાઇડવેઝ નેગેટિવ સાઇડનો બની રહ્યો છે બંને ઇન્ડેક્સ માટે. નેગેટિવ એક વ્યૂ બનતો આપણને દેખાડી રહ્યો છે, ખાસ કરીને ડાઉ જોન્સ અને નાસ્ડેક માટે. આ સિવાય ભારતીય બજાર માટે તો એક ચિંતા એફઆઈએસ જ પૂર્તિ કરાવી રહ્યા છે આપણને. કુણાલ, ગઈકાલે પણ જુઓ લગભગ 5,000 કરોડ આસપાસનું સેલિંગ બતાવી રહ્યા છે. ડીઆઈએસ 6,794 કરોડનું એક બાઇંગ બતાવ્યું છે. ઇન્ડેક્સમાં થોડી પોઝિટિવિટી છે, 342 કરોડ નાનો એવું પરંતુ એક બાઇંગ છે. સ્ટોક ફ્યુચર્સ 1,398 કરોડનું એક સેલિંગ છે. કઈ રીતે ફિગર્સ જોઈ રહ્યા છો? કેશમાં તો સતત એક વેચવાલી આપણને એક મોટા ફિગર્સ બતાવી જ રહ્યા છે. વાત સાચી છે. પહેલા દિવસમાં એક સારું વેચાણ આપણને એફઆઈનું જોવા મળ્યું છે. આ મહિનામાં અત્યાર સુધી 11,000 કરોડનું વેચાણ છે, સામે 18,000 કરોડનું ડીઆઈનું બાઇંગ પર છે. એટલે સેટઅપ તો ક્યાંક ને ક્યાંક થઈ રહ્યું છે. બટ નેગેટિવ સેન્ટિમેન્ટ એફઆઈ તરફથી અત્યારે આ લેવલ પર આપણને જોવા મળી રહ્યું છે. અને અત્યારે આ લેવલ પર સ્માર્ટ પ્લેની વાત કરીએ તો ડીઆઈ ક્યાંક ને ક્યાંક સ્માર્ટ પ્લે કરી રહ્યું છે. કેમ કે તમે જુઓ નિફ્ટી અત્યારે સારા સપોર્ટ પાસે ટ્રેડ કરે છે અને ઘટાડે બાઇંગ કરવાનો મોકો આઈ થિંક ડીઆઈ ઘણી સારી રીતે સમજી શકે છે. સારી સમજી રીતે રહીને એને લઈને બાઇંગ પોઝિશનમાં અત્યારે લોકો બેઠા છે. એટલે વ્યૂ ડેફિનેટલી અત્યારે આ લેવલ પર મારો સાઇડવેઝ બની રહ્યો છે. માર્કેટમાં હજુ 200-300 પોઈન્ટ ઘટાડો મે બી કદાચ આ એક્ટિવિટીના બેઝ પર જોવા મળી શકે. બટ સ્માર્ટ પ્લે અત્યારે થતું આપણને જોવા મળી રહ્યું છે ડીઆઈના બેઝ પર. પણ હા, એફએનઓની વાત કરીએ તો કાલના દિવસમાં માઇનર ખરીદારી આપણને જોવા મળી છે 341 કરોડની. બટ મને નથી લાગતું કે આ 341 કરોડના બેઝ પર આપણને સ્માર્ટ રિકવરી ફ્યુચરમાં જોવા મળે. એટલે વ્યૂ હજુ પણ મારો નેગેટિવ સાઇડનો છે. ફ્યુચરમાં એફઆઈની એક્ટિવિટીના બેઝ પર સામે 9,400 કરોડનું બાઇંગ પણ જોવા મળ્યું છે. એટલે ફુલ્લી હિટ પોઝિશન આ લેવલ બનાવીને ચાલી રહ્યા છે. મારું માનવું છે કે ઓવરઓલ 5,523 કરોડની વેચવાલી આ જ મહિનામાં ફ્યુચરમાં આ લોકોએ કરી છે. એટલે જ્યાં સુધી શોર્ટ કવરિંગ ઉપરમાં 24,800 પર સસ્ટેન નથી થતું, ચાન્સીસ મને પૂરેપૂરા ઓછા લાગી રહ્યા છે. તો વ્યૂ એફઆઈની એક્ટિવિટી પરથી ફ્યુચરના હિસાબે મારો અત્યારે ટાઈમિંગ માટે ડાઉનસાઇડનો બની રહ્યો છે. માટે એક ડાઉનસાઇડનો વ્યૂ હાલ તો આપણને એક બનતો દેખાડી રહ્યો છે આ ફિગર્સ પર. નિફ્ટી બેંક પર એક ચર્ચા કરી લઈએ. 24,574નું ગઈકાલનો ક્લોઝ છે. આજના
60 અંક આસપાસનો ઘટાડો છે ગિફ્ટ નિફ્ટીના, કારણ કે આજે સેટઅપ જ અલગ છે. એડિશનલ ટેરિફનું એક રિએક્શન માર્કેટ આપણને બતાવી શકે છે. એની સાથે બેંક નિફ્ટી 55,411 પર ફ્લેટ નોટ પર, પરંતુ નિફ્ટી કરતાં થોડી મજબૂતી સાથે ક્લોઝિંગ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળ્યું છે. કઈ રીતે એક સ્ટ્રેટેજી હોવી જોઈએ બંને ઇન્ડેક્સ પર? નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી પર અત્યારે જે વ્યૂ બની રહ્યો છે મારો વિચાર કરીને ચાલવાનો બની રહ્યો છે. નિફ્ટી સ્પોટ 24,570 અરાઉન્ડનું ક્લોઝિંગ છે. મારું માનવું છે કે 24,675 એસએલની સાથે ખરીદી વેચાણ કરીને ચાલવાની સલાહ રહેશે. લો લેવલ પર 24,480 અને એ બ્રેક કરે 24,350 સુધીના પણ ટાર્ગેટ આપણને આમાં આવતા જોવા મળી શકે. એટલે વ્યૂ ત્યાં નિફ્ટીમાં સેલ સાઇડનો જ છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ, બેંક નિફ્ટી 55,411 અરાઉન્ડ ક્લોઝિંગ આપણને છે. એમાં પણ ઉપરમાં 56,000નું રેઝિસ્ટન્સ છે. કોઈ પણ ઉછાળો આવે તો વેચાણ કરીને ચાલવાની સલાહ રહેશે 56,000ના એસએલની સાથે. લો લેવલ પર 55,000 અને 55 જો બ્રેક કરે તો 54,500 સુધીના લેવલ આપણને જો ટાર્ગેટ આ ઇન્ડેક્સ બતાવી શકે. બંને પર એક વ્યૂ આપણને બનતો દેખાડી રહ્યો છે. નિફ્ટી બેંક પરના જે એક્સપાયરી સેશન જોઈએ કઈ રીતે આપણને એક વીકલી એક્સપાયરી આગળ વધતી દેખાશે. સ્ટોક સ્પેસિફિક એક્શન પણ જાણી લઈએ. કુનાલ, ટ્રેડિંગ કોલ્સ આપના? આજે હું થોડોક ટ્રેડિંગ કોલ આપવાથી થોડોક દૂર રહીશ, કેમ કે મને એવું લાગે છે કે થોડી ઇમ્પેક્ટ વધારે પડી શકે છે માર્કેટ પર, જે પ્રમાણે અત્યારે સેન્ટિમેન્ટ થઈ રહ્યા છે. જે ટ્રેડિંગના લિહાઝથી અત્યારે હું કોઈ સજેસ્ટ નહીં કરી શકું આજે. એક ટ્રેડિંગ કોલ છે સેલ સાઇડનો છે. મને લાગે છે થોડું પ્રેશર આઈસીઆઈસીઆઈ બેંકમાં કન્ટિન્યુ રહી શકે છે. તો સેલ આઈસીઆઈસીઆઈ બેંક 1460ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસથી પોઝિશનલ નીચેની સાઈડ મને લાગે છે 1400 ને એની નીચે 1320ના લેવલ પોઝિશનલી ઓગસ્ટ એક્સપાયરીમાં જોઈ શકીએ. તો અહીંયાથી આપણે જે રીતના કાલના દિવસમાં આપણે કરેક્શન આવતું જોવા મળ્યું એ રીતના મને ઓરો ફાર્માનું કાઉન્ટર છે જે થોડું વીક લાગી રહ્યું છે કમ્પેરેટિવલી, કારણ કે જે રીતના આપણે પ્રેશર બિલ્ડ થતું જોવા મળી રહ્યું છે હાયર એન્ડથી. સો પોસિબલ છે કે અહીંયાથી આપણને બ્રેકડાઉન જે બન્યું છે કાલના દિવસમાં 1080 ની આસપાસના લેવલ હતા જે સારા સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે એમ હતા, પરંતુ આપણને સેલિંગ પ્રેશર આવતું જોવા મળ્યું જેને કારણે આપણને લેવલ્સ બ્રીચ થતા જોવા મળ્યા છે. છેલ્લા 2 સેશનથી બેક ટુ બેક હાયર લેવલથી સેલિંગ પ્રેશર વધતું જોવા મળ્યું. RSI 50 ની નીચે આપણને સ્લિપ થતી જોવા મળી અને બધી મૂવિંગ એવરેજ અત્યારે નેગેટિવિટી દર્શાવી રહી છે, જે રીતના સાઉથર્ન ડિરેક્શનમાં મૂવ થાય છે. સો પોસિબલ છે કે ઉપરની સાઈડ પર તમે અહીંયા 1100 નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો. નીચે 1000 સુધીના ટાર્ગેટ તમને ઓરો ફાર્મામાં બનતા જોવા મળી શકે છે. સેકન્ડ કાઉન્ટર જે મારા ધ્યાનમાં આવી રહ્યું છે BLS ઇન્ટરનેશનલ. BLS ઇન્ટરનેશનલ આપણે કાલના દિવસમાં જોયું એક સારું પુશ આપણને પોઝિટિવ સાઈડ પર બનતું જોવા મળ્યું હતું. એ હાયર લેવલ પર આપણને અત્યારે સસ્ટેન થતું જોવા મળી રહ્યું છે. મૂવિંગ એવરેજીસમાં ક્રોસઓવર થતો જોવા મળી રહ્યો છે, જ્યાં શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસ છે લોંગ ટર્મ મૂવિંગ એવરેજને ક્રોસઓવર પણ કરી રહી છે. વોલ્યુમ્સ બી ઇન્ક્રીઝ થઈ રહ્યા છે છેલ્લા 2-3 દિવસમાં. તો પોસિબલ છે કે અહીંયા જે બાઇંગ ઇન્ટરેસ્ટ વધ્યું છે જેને કારણે આપણને એક ઉછાળો અહીંયા આવતો જોવા મળી શકે આવતા દિવસોમાં. ઉપરની સાઈડ પર અગર વાત કરીએ તો કંઈક ને કંઈક 425 સુધીના લેવલ્સ છે જે આપણને આવતા જોવા મળી શકે. નીચેની સાઈડ પર સારો એવો સપોર્ટ આપણને 390ના લેવલ્સની આસપાસ બનતો જોવા મળી રહ્યો છે. તો 390ના સ્ટોપ લોસ તમે અહીંયા વોચ કરીને ચાલી શકો છો. ઉપરમાં 420 425ના ટાર્ગેટ માટે.